એકાદ અઠવાડિયા પહેલાં હું અને મારા હસબન્ડ બંને જમીને સાંજે ચક્કર મારવા માટે ગયા ગાર્ડનમાં. સરસ મજાનું ખુશનુમા વાતાવરણ હતું. ઘણા લોકો વોક કરી રહ્યા હતા, તો ઘણા લોકો બેસીને વાતો કરી રહ્યા હતા અને બાળકો પણ આનંદ કિલ્લોલથી રમી રહ્યા હતા. એવામાં એક કપલ અમારી બાજુમાં આવીને બેસે છે અને કોઈક બાબતે વાતો કરી રહ્યા હતા, ચર્ચા કરી રહ્યા હતા અને અચાનક જ એની વાત ક્રોધમાં ફેરવાઈ જાય છે. એની વાત ગુસ્સાનો વેગ પકડી લે છે. એ ભાઈના મોબાઈલમાં એક ફોન આવે છે, એટલે ભાઈ ફોનમાં વાત કરી રહ્યા હોય છે કે મમ્મીને કશું જ ન થવું જોઈએ, જે કંઈ પણ જરૂર હોય એ અમને ફોન કરજો, અમે મોકલાવી આપશું. પૈસાની જરૂર હોય તો પણ અમે મોકલાવી આપશું અને વધારે કંઈ જરૂરિયાત પડે તો અમે ત્યાં પહોંચી જશું, પરંતુ તમે મમ્મીને સારામાં સારી હોસ્પિટલમાં એડમિટ કરજો, કોઈ પણ પ્રકારની કસર ન છોડતા. આ સાથે જ એની પત્ની આ સાંભળી અને એના હસબન્ડના હાથમાંથી ફોન ખેંચી લે છે અને ગાળાગાળી કરવા માંડે છે, જોર જોરથી ચીસો પાડવા માંડે છે કે અમારે કંઈ પૈસાની ખાણ નથી, અમારે પણ બાળકો છે, અમારે પણ પરિવાર છે, અમે એમાં કોઈ ફ્રી નથી કે તમને પૈસા મોકલાવ્યા કરીએ, સરકારી હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ, આમ તેમ બોલવા માંડે છે. એટલે ભાઈ એની હાથમાંથી ફોન ખેંચી લે છે અને ફરી પાછી એને જ વાત રિપીટ કરે છે કે પૈસાની જરૂર હોય તો હું આટલા પૈસા તમારા એકાઉન્ટમાં મોકલી આપું છું. આ સાથે જ ભાઈ ફોન મૂકી દે છે અને ન છૂટકે ભાઈને કહેવું પડે છે કે ફોન છે એ તારા મમ્મીના ઘરેથી હતો, તારા પપ્પા મારી સાથે વાત કરી રહ્યા હતા કે તારી મમ્મીની તબિયત છે એ ખૂબ જ સિરિયસ છે અને એને પૈસાની ખાસ જરૂર છે. આ સાથે જ બેનની બોલતી બંધ થઈ જાય છે, એ ચૂપ થઈ જાય છે, કારણ કે એને એમ હતું કે મારા સાસુને મજા નથી, એટલા માટે તે મનફાવે તેમ વર્તન કરી રહ્યા હતા. એને ખબર નહોતી કે એના મમ્મીને જ ખુદને મજા નથી અને એની હેલ્પ માટે જ આ ફોન ઉપર વાત થઈ રહી હતી. શું આપણી સાસુને આપણે માં ન માની શકીએ? આપણા મમ્મીની તબિયત સારી ન હોય તો આપણને દુઃખ થાય છે, તો આપણી સાસુની તબિયત સારી હોય કે ન હોય, કંઈ પણ હોય, તો એમાં આપણે ભાગ ન લઈ શકીએ? આપણી માને આપણે જે પ્રેમ આપીએ છીએ આપણી સાસુને ન આપી શકીએ? આપણી માને જે માન આપીએ છીએ આપણી સાસુને ન આપી શકીએ? આવી લઘુતા ગ્રંથિ સાથે હજી કેટલી બધી પુત્રવધુઓ જીવી રહી છે. એ દરેકને મારે એવું કહેવું છે કે આવું વર્તન ન કરો. સાસુને પોતાની માં માનો તો સાસુ પણ તમને વહુની જગ્યાએ દીકરી માનશે.